चलो भाई संभळाय છે એકાદ જવાબ આપો ભાઈ સંભળાય છે એમ કહું સંભળાય છે ને આજે ચેપ્ટર 5 ના પેપર્સ ના દાખલા બીજા 12 ના દાખલા चलो पहलो दाखलो समांतर श्रेणी 3 8 6 बोलो પહેલામાંથી પહેલા ચેપ્ટર ને હવે વાંધો નહીં પાંચવાનું પતી જાય એટલે નીકળ પછી કામ કરજો નેક્સ્ટ લેક્ચરમાં આપણે પહેલા ચેપ્ટર નું લઈ લઈશું તો એ બધું અંદર આવી જશે બરાબર ટાઈમ હશે આમાં તો એ પહેલા ચેપ્ટર લઈ લઈએ નીકળ પછી નેક્સ્ટ લેક્ચરમાં પહેલું ચેપ્ટર લઈ લઈશું 3 8 13 253 નું છેલ્લેથી 20મું પદ શોધો આપણી સમાંતર શ્રેણી આમાં છેલ્લેથી 20મું પદ કીધું છે એના માટે મારે આખી શ્રેણી ઉલટાવી પડે તો પહેલા હું શું કરીશ પહેલા મારે આની પહેલાનું પણ પદ એક લખી સાથે કરી આમાં 5 5 એડ કરતા ગયા આની આગળ હોય તો 5 ઓછા કર્યા 253 ની આગળ 248 આવશે 3 8 13 248 253 હવે છેલ્લેથી કીધું એટલે ઉલટ શ્રેણી કરી નાખી 253 248 1 8 5 એ 253 ડી 248 માઈનસ 253 એટલે માઈનસ 5 અને 20મું પદ a20 કેટલા a20 બરાબર a પ્લસ 19 ડી 253 પ્લસ 19 ઇન્ટુ માઈનસ 5 253 ઓછા 55 તેમાં 5 54 a20 158 એના પછીનો દાખલો છે સરવાળો શોધો चलो 34 प्लस 32 प्लस 30 प्लस 10 સરવાળો શોધવાનો છે આપણે એટલે મારે n શોધવો પડે પહેલા a 34 b 32 ઓછા 34 માઈનસ 2 an 10 n કેટલા n મળશે પછી sn આવશે an બરાબર a પ્લસ n માઈનસ 1 ઇન્ટુ d આ છેલ્લું પદ એટલે n નું પદ 10 આપેલું છે 34 प्लस n माइनस 1 इंटू माइनस 2 34 ओछा 2n वत्ता 2 36 ओछा 2n 2n बराबर 26 n बराबर 13 ला 13મું પદ થઈ ગયું હવે sn શોધવાનું છે sn બરાબર n/2 હવે પહેલું છેલ્લું બંને પદ આપેલું છે એટલે આપણે a + n વાળું સૂત્ર વાપરીશું n 13 a 34 અને આ 10 286 ચલો पचास 56 62 નું 100મું પદ શોધો a 50 d 6 એ 100 કેટલા a પ્લસ 99 ડી ये 100 644
50, 56, 62 ના પ્રથમ 20 પદોનો સરવાળો શોધો. એ 50, બી 56 + 50 એટલે 6, એ 20 કેટલા? 20 પદોનો સરવાળો કીધો. એસ 20 કેટલા? એન 20 થઈ ગયું. એસ 20, 20/2, 2 × 50, 20 - 1 × 6. ત્રણ 8 13 18 નું કેટલામું પદ 78 થાય? ચલો, a બરાબર 3, 8 + 3 એટલે 5, an 78, n કેટલા? કેટલામું પદ કીધું છે આપણને, એટલે આપણે એમાં n શોધવાનું છે. an 78 આપેલા છે આપણને. an = 78. n - 78 2 બરાબર 78, 5n બરાબર 78 + 2, n બરાબર 16, 16મું પદ 78 હશે. આ દાખલો બીજા પેપરમાં આગળ લઈએ. હવે તો 12 ના સારા દાખલા લઈએ. an 4, b 2, sn - 14. n કેટલા? an 4, a + n - 1 × d = 4. એ તો આપ્યો નથી, n પણ નથી આપ્યો. a + 2n - 2 = 4, a + 2n = 4 + 2, a + 2n = 6. હવે આમાં sn આપેલો છે. sn બરાબર n/2 બ્રેકેટમાં a + n. આગામાં an આપેલું છે, અહીંયા a લખો. sn - 14 n/2 a + 4. હવે આપણે અહીંયા આપણે કામ કરીશું, a ની વેલ્યુ મૂકી દઈએ. a બરાબર 6 - 2n અને લઈ લઈએ પરિણામ. તો અહીંયા a ની જગ્યાએ 6 - 2n + 4, 10 - 12. બે કોમન કાઢી ઉડાડી દીધું. n² - 5n - 14 બરાબર 0. 7 × 2 = 14, n - 7 n + 2, n બરાબર 7 n બરાબર -2. આ શક્ય નથી, આ શક્ય છે.
આવો બીજો સરસ દાખલો લઈએ. S A બરાબર 2, B બરાબર 8, S એ 90, N કેટલા? N by 2 બ્રેકેટમાં 2A plus N minus 1 into D. આ 90, N by 2, 2 into 2, N minus 1 into 8, 90, N by 2, 4, 8N ઓછા 8, 90, N by 2, 8N ઓછા 4, 90, N by 2, 4 કોમન કાઢી, 2N ઓછા 1, આનો છેદ ઉડાડ્યો, 90, 2N કૌંસમાં 2N minus 1, 90 બરાબર 4N સ્ક્વેર ઓછા 2N. માટે 0 બરાબર 4N સ્ક્વેર ઓછા 2N ઓછા 90. તે કોમન કાઢી ઉડાડો. 2N સ્ક્વેર ઓછા N ઓછા 45. બે ઉડી ગયા. 2N સ્ક્વેર ઓછા N ઓછા 45. 45 દુ 90 ને એવા ભાગ પાડો કે બાદ બાકી કરીને 1 આવે. 10 9 90. ભાઈ તમારું સ્પીકર જેનું ચાલુ એ બંધ રાખો ભાઈ. પૂછું તો જ કરો. અવાજ આવે છે અહીંયા. N minus 5, 2N plus 9, n બરાબર 5, n બરાબર -9 દુત્યાંશ આ શક્ય નથી, આ શક્ય છે. એટલે n ની કિંમત 5 થશે. બોલો ભાઈ 8 9 દાખલા ગણ્યા અત્યારે અહીંયા આ બોર્ડમાં. કોઈને પૂછવું છે આમાં? આમાં કોઈને પૂછવું છે ભાઈ? મિત્ર આગળ જવું, ફોટો પાડી લઈએ. चलो A5 L45 SN 400 N કેટલા B કેટલા ચલો પહેલા L45 એટલે કે AN 45 છે A plus N minus 1 into D is equal to 45 આ 5 N ખબર નથી D પણ ખબર નથી આને કઈ લઈ ફાયદો નથી જો આપણે SN થી દાખલો ચાલુ કરીએ એમાં પહેલું પદ વત્તા અંતિમ પદ 400 25 एका 25 25 संग 150 n बराबर 16 n મળી ગયો હવે આપણે an નો ઉપયોગ કરીશું
ડી બરાબર 8/3 3, 15, 27, 39 નું કયું પદ 21 માં પદ કરતા 120 ગણું હશે? કયું પદ પૂછ્યું હોય એટલે આપણે એને n મું પદ લઈ લેવાનું. ધારો કે n મું પદ 21 માં પદ કરતા 120 ગણું હશે. an = 120 કરતા પહેલા જો એમાં ક્રિયા કરવાની 21 માં પદમાં ક્રિયા કરવાની 120 વડે ગુણી નાખ. a + n - 1 * d a + 20d કિંમત હવે બધી મૂકવાની હતી, અહીંયા લખી નાખ્યા. માટે a બરાબર 3, b બરાબર 15 - 3 એટલે 12, a બરાબર 3, n - 9 29, 16 12 દુ 24, 5 52, 12 ચોક 48. હવે ના આવવું જોઈએ. ફરી વાર રકમ જોઈ લઉં. 3, 15, 27 કયું પદ 21 માં પદ કરતા 120 ગણું હતી એ 3, b 12 કયું પદ n મું પદ 21 માં પદ કરતા 120 ગણું થશે. કારણ કે કોઈ દિવસ અપૂર્ણાંકમાં n ના આવે. a + 20d 3, 12 દુ 24, 243. જવાબ જોઈ લઈએ ભાઈ, આ ખોટું છે. રકમમાં ભૂલ હોવી જોઈએ. એકતાલીસ લખ્યું છે ના, અહીંયા મીંડું ચડાવવા ગઈ. ઓકે ઓકે, આ 12 હતું ને 120, 29, 160 વત્તા 9 169, 12 દુ 24, 8 વધે 51, 12 ચોક 48, 12 કરી 36. કોઈ ના થાય. આમાં કઈક રકમમાં ભૂલ લાગે છે. પછી રીત આ જ થાય. 120 ગણું કે જે છે એમાં ભૂલ લાગે છે. એક સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો 3n² + 4n છે તો એ 25 કેટલા? સારો દાખલો છે. Sn આપ્યું છે, આપણને એ 25 શોધવાનું કહે છે, પણ એ બધું મળે ક્યારે? જ્યારે a અને d હોય ત્યારે. ગમે તે રીતે આપણે a અને d તો શોધવા જ પડશે. તો આપણે પહેલા Sn થી દાખલો ચાલુ કરીએ. બીજું કંઈ આપ્યું નથી, n ની જગ્યાએ 1 મૂકીએ એટલે એક પદનો સરવાળો એવું બોલાય.
એક પદનો સરવાળો એને પ્રથમ પદ જ કહેવાય. એની જગ્યાએ 2 મૂકીએ. આને કહેવાય 2 પદોનો સરવાળો. બે પદોનો સરવાળો 20. 2 પદ એટલે પહેલું a અને બીજું a પ્લસ b. a બરાબર તો 7 મળી ગયું છે આપણને. b 6 થઈ ગયું. હવે a 25 શોધવાનું છે. a પ્લસ 24b એ 7. જવાબ આવે 151. એક સમાંતર શ્રેણીનું 7મું પદ 1/9 9મું પદ 1/7 તો 63મું પદ કેટલું? લોક વાળો દાખલો થયો. આ એક જ મિનિટ ઇંક પૂરી લઉં. આમાં આપણે પહેલા એ 7 1/9 છે. ચલો a પ્લસ 6b 1/9 પરિણામ a 9 1/7 a પ્લસ 8d 1/7 લોપ કરીએ. આવડી જાય. 6d માં 8d જાય એટલે -2d 1/9 શું થાય 1/7 લસા 63. બંને બાજુ માઇનસ કાઢી નાખીએ. d બરાબર 1/63. હવે અહીંયા મૂકી કિંમત મૂકી a લઈ લઈએ. માં d ની જગ્યાએ 1/63 મૂકી દઈએ આપણે. છેદ ઉડાડી દીધા 3 વડે અને આને આમ લઈ જઈએ. લસા 9 ને 21 નો લસા 63 થાય. 9 સિક્કા 63 અને 3 વડે ગુણીએ એટલે 6. એ બરાબર 1/63. હવે આપણે એ 63 શોધવાનું છે. એ 63 નો મતલબ 63 નું પદ. 63 નું પદ શોધવાનું છે. a પ્લસ 62d d હતો આપણે 1/63 62/63 લસા 63 જ આવશે બંનેનો લસા 63 આવે એટલે આવું થશે. છેદમાં 63 1 + 62 63/63 જવાબ આવ્યો 1. એટલે 63 નું પદ 1 હશે. આ દાખલામાં રકમમાં કંઈક ભૂલ લાગે છે અહીંયા એટલે અહીંયાનો જવાબ નથી આવતો. બાકી રીત આની યાદ આવે. કોઈને કંઈ પૂછવું છે ભાઈ? મને કંઈ પૂછવું છે એમ પૂછું છું.
બીજા 3-4 સારા દાખલા જે લઈ લીધી એટલે આખું 5મું ચેપ્ટર પછી એ ફરી કરવા નેક્સ્ટ ટાઈમ પહેલું કરાવીશ. મેં તમને 1 થી 5 ને 10, 11, 12, 13 વિજ્ઞાનના પ્રશ્નો લખવા આપ્યા છે. મહેરબાની કરીને લખજો. કાલ સુધીમાં પતાવવાનું છે. ગુરુવાર થાય છે કાલે. વીસ 19.1 ચતુર્થાંશ 18.1 તૃતીયાંશ 17.3 નું કયું પદ પ્રથમ ઋણ પદ હશે? a બરાબર 20, b બરાબર 19.1 ચતુર્થાંશ ઓછા 20. ધારો કે n નું પદ પ્રથમ ઋણ પદ છે એટલે a લેસ ધેન 0. તો 4 સામે જાય એટલે 0 થઈ જાય. ત્યાંશી ભાગ્યા 3 લેસ ધેન n. n નું મૂલ્ય 27.6 કરતા વધુ છે. n બરાબર 28, 29, 30 માટે પ્રથમ ઋણ પદ 28 હશે. 28મું હશે. આમાં 28મું જે પદ હશે એ પહેલું ઋણ પદ હશે. સમાંતર શ્રેણીનું ચોથું પદ 0. તો સાબિત કરો કે સમાંતર શ્રેણીનું 25મું પદ 11મા પદનું 3 ગણું છે. ચોથું પદ 0. આપણે આવું મળે. 25મું પદ 11મા પદનું 3 એટલે પહેલા 25મું પદ શોધી નાખીએ. એની જગ્યાએ વેલ્યુ મૂકી દઉં. અગિયારમું પદ શોધી નાખું. જુઓ 11મું પદ 7d આવ્યું, 25મું પદ 21d આવ્યું. એટલે આ 25મું પદ 11મા પદ કરતા 3 ગણું થઈ ગયું. આમ બે દાખલા બાકી છે, ફટાફટ લઈ લઈએ. એકાદ બે દાખલા સરસ મજા. નેક્સ્ટ ટાઈમ પહેલું ચેપ્ટર કરાવીશ. ભણજો ભાઈ, રખડી ના થશો. फाइव एक्स प्लस 4, 4x माइनस 5, 2x माइनस 2 समांतर श्रेणी में छे.
x કેટલા જ્યારે આવો પદો આપે x ના સ્વરૂપમાં બે વાર d શોધીને આપણે બંને d ને સરખાઈ દેવાનું બીજામાંથી પહેલું પદ બાદ કરો ત્રીજામાંથી બીજું પદ બાદ કરો બંને ડી ને સરખાઈ દઈએ બાર 100 અને 1000 વચ્ચે કેટલી સંખ્યા જે 11 નો ગુણિત છે તેમનો સરવાળો પણ શોધો 100 અને 1000 વચ્ચે 100 અને 1000 વચ્ચે 11 ના ગુણિત હોય તેની સંખ્યા શોધી તેમનો સરવાળો શોધો अग्यार दान 110 11 99 पहली संख्या 110 121 અને છેલ્લી થાય 11 99 એટલે 990 છેલ્લી સંખ્યા એ 110 b 121 એટલે 110 11 an 990 તો n કેટલા an બરાબર 990 a plus n minus 1 into d 990 110 n minus 1 11 990 990 81 સંખ્યા એવી છે કે જે 100 અને 1000 ની વચ્ચે છે 11 વડે એને નિશેષ ભાગી શકાય Sn બરાબર n/2 a plus x n ની જગ્યાએ 81 પહેલું પદ 110 ને બીજું 990 છેલ્લું $1100 जवाब છે 44550 ચલો મિત્રો બધા દાખલા લઈ લીધા લગભગ 18 દાખલા થયા 18 થી 20 દાખલા હવે 12 ના પણ લઈ લીધા નેક્સ્ટ લેક્ચર માં આપણે હવે પેલું શું કહેવાય પહેલું ચેપ્ટર કરાવીશું એટલે મહેરબાની કરીને બધા હાજર રહેજો તો મજા આવશે તમને ચલો હમણાં બંધ થઈ જશે ફરી જોઈન થવાનું નથી કારણ કે મારે નવા 10મા વાળા લેક્ચર છે એટલે ધ્યાનથી ભણજો ઘરે વિજ્ઞાન જે આપી દે પૂરું કરી દેજો મહેરબાની કરીને અને પરમ દિવસે પહેલું ચેપ્ટર કરાવીશ આવજો